9 લાખ ગાયો હતી સાહેબ, એમાંથી ખાલી 8 ગાય રાખી, બાકી બધી ગાયો દાનમાં આપી દીધી. અને પર્વત ભરી ભરીને તિલનું દાન કર્યું. કેટલા રત્ન દાન કર્યા. અત્યાર સુધી નંદ બાબા યશોદા મૈયા બધા પૈસા ભેગા કરતા હતા, સંપત્તિ ભેગી કરતા હતા. કેમ? કારણ કે દીકરો નહોતો, સંતાન નહોતું. મનમાં વિચાર આવતો હતો કે જો સંતાન નહીં હોય અને ઘડપણમાં જો પૈસો નહીં હોય તો કોઈ સામુય જોશે નહીં. પણ પ્રભુની કૃપાથી હવે દીકરો આવ્યો, હવે કોઈ સંપત્તિની જરૂરત નથી. આ દીકરો મોટો થશે ને મા બાપનું ધ્યાન રાખશે. સંપત્તિ આપી તો બધી વાપરી નાખી સંપત્તિ કૃષ્ણ જન્મમાં. ઢગલા ભરી ભરીને દાન કરી દીધું. ખાલી 8 ગાયો ઘરમાં રાખી. પહેલું લક્ષણ પવિત્ર ઉત્તમ વસ્ત્ર પહેરે છે. ક્ષોમમ ભાસ પૃથુ કટી તટે. એનો કટીનો ભાગ મજબૂત છે, ડાયટ વાળો નથી. બોલો જય શ્રી કૃષ્ણ. એ આમ યશોદાજી મજબૂત છે, ખાધા પીધા ઘરના છે. 2 અર્થ છે. શરીરે સુડોળ યોગ્ય યુક્ત છે, અને બીજો અર્થ જેનો મધ્યનો ભાગ મજબૂત, અર્થાત મધ્ય એટલે છાતી અને પેટનો ભાગ, આ ભાવમાં કેવલ ઠાકોરજી જ હોવા જોઈએ. એટલા માટે પૃથુ કટી તટે બિભ્રતિ સૂત્રનદ્ધમ, સુંદર વસ્ત્ર ધારણ કર્યા છે. અને રજવા કરશ, જાતે માખણ વલોવા માટે બેસે છે. માખણ વલોવા માટે યશોદાજીના ઘરમાં કેટલી બધી ગોપીઓ હતી કામ કરવા વાળી. અત્યાર સુધી એ ગોપીઓ દ્વારા જ માખણ વલોવાતું. પણ જે દિવસથી કૃષ્ણનો જન્મ થયો છે ત્યાર પછી યશોદા ક્યારેય કોઈ જોડે માખણ નથી કરાવતી, એ પોતે જ કરે છે. બીજું લક્ષણ બતાવ્યું પુષ્ટિ માર્ગીય ભક્તનું, કે જે ઠાકોરજી માટે કરો એ જાતે કરવું. મને યાદ છે અમે જ્યારે પેલી વ્રજ પરિક્રમા કરવા ગયા ત્યારે બધા વૈષ્ણવોને થોડો થોડો લાભ મળી એ ધ્યાન આપવાનું. પાછું બહુ આપણે આ હું જ કરું પેલી નડવા ના દઉં એ અપરાધ કહેવાય. બોલો જય શ્રી કૃષ્ણ. એવું આગળ એક કથા આવશે, હું જ કરું આને ના કરવા દઉં, એને ખબર ના પડે એમ કરી નાખું, એવું ના હોય. તો બધાને કરવા દેવું પડે. એટલે એક સફરજન હોય તો અમારા શામુ બાબા ચપ્પાથી બધાને એક ટુકડો કરાવે. એક ટુકડો તમે કરો, એક ટુકડો બધાની સેવા પહોંચે. બધાની સેવા પહોંચવી જોઈએ. બધા એમાં વ્રજ ભક્ત પણ અને અન્ય ભક્ત પણ. માફ કરજો કદાચ મારા શબ્દ ન ગમે તો, પણ હવેલીમાં જો કોઈ મર્યાદા માર્ગી આવે આપણે એને એટલું જ માન આપવાનું, એટલું સન્માન કરવાનું જેટલું આપણે આપણા પુષ્ટિ ભક્તનું કરતા હોઈએ. આપણા કહેવાથી જો એને ખોટું લાગે એ કંઈ નહીં કરે, કાલથી આવવાનું બંધ કરી દેશે. અને એ આવવાનું જો બંધ કરશે તો નુકસાન કોને? સાચું બોલજો, હવેલીનું નુકસાન થશે ને. આપણા પ્રભુને નહીં ગમે. કારણ કે આપણને જેટલો નિરોધ ભગવાનનો છે એટલો જ નિરોધ ભગવાનને પણ ભક્તોનો છે. ભગવાનને પણ વ્રજ ભક્તો બહુ ગમે. એનામ બધા આવે ને ઉત્સવ કરે તો એ બહુ રાજી થાય પ્રભુ. અને આપણે જો એ બધા આવતા રોકી દઈશું, હા, આગળ પડતા કામ કરનાર વ્રજ ભક્તોની વાણીમાં બહુ જ વિવેક હોવો જોઈએ. આવનાર પ્રત્યેક વ્યક્તિનું હૃદય શાંત થાય, એને પ્રેમથી સમજાવીએ, એને ક્યારે તુકારો ન કરીએ, એને અભડ એવો ભાવ ન કરાય. બધું જ જાતે કરવાનું છે. એક હાથમાં પ્રેમ અને એક હાથમાં રીતિ. પ્રેમ અને રીતિ, પ્રેમ અને રીતિ, પ્રેમ રીતિ. એને પુષ્ટિની રીતિ પણ સમજાવો. એનાથી એના અભડ છેડથી એને ખબર નથી પડતી તો એના દ્વારા ઠાકોરજીની કોઈ પણ સેવા બગડવી ન જોઈએ. એ અહીંયા સેવા કરનારની જવાબદારી છે. પણ એ સેવા કરતાં કરતાં એને ખોટું પણ લાગે એટલે એક હાથમાં પ્રેમ અને એક હાથથી વલ્લભની રીતિ, આ બંનેથી ભેગા કરી અને માખણ વલોવાનું છે. એટલા માટે 2 હાથથી યશોદા માખણ વલોવે ત્યારે એના કંકણે કુંડલે ચ, એના હાથના કંકણમાંથી ખન 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 અવાજ આવે, એના કાનના કુંડનમાંથી છમ 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 છમકારો જાય. અને પ્રેમ કહેવાય ને સંગીત કહેવાય. સંગીતના સૂર દ્વારા ઠાકોરજીની સેવાની ઉત્તમ ભાવના વ્રજ ભક્ત પુષ્ટિ ભક્તમાં હોવી જોઈએ.